એટલા માટે અમે બતાવી રહ્યા છે દરેક વર્ષના આંકડા કે જે એનસીઆરબી દ્વારા સરકાર દ્વારા જ બહાર પાડવામાં આવ્યા છે। આપ જો ગુજરાતમાં 2019 ને 20માં એ વર્ષમાં 2200 બળાત્કાર થાય છે અને 29 ગેંગ રેપ થાય છે। આ ગુજરાતને આપણે સુરક્ષિત કહીશું મહિલાઓ માટે? આ ખરેખર આંકડા તો જુઓ, 2200 બળાત્કાર અને 29 ગેંગ રેપ। આ સમાચાર બતાવતા પણ એટલું દુઃખ થાય છે કે આ આપણા ગુજરાતમાં થઈ રહ્યું છે, આ વાસ્તવિકતા છે, આ રોજ થાય છે, મહિલાઓ પીડાઈ રહી છે। વર્ષ 2020-21માં જુઓ, આંકડા સતત વધી રહ્યા છે। 2076 બળાત્કાર થાય છે અને 27 જેટલા ગેંગ રેપ થાય છે અને ગુજરાતના માત્ર શહેરોમાં નહીં, જિલ્લાઓમાં, ગ્રામીણ વિસ્તારોમાં આ નોંધાયેલા આંકડા છે। અનેક આંકડા એવા હશે કે જે નોંધાયા જ નહીં હોય, કારણ કે લોકો ગ્રામીણ વિસ્તારમાં એ પ્રકારની માનસિકતા પણ ધરાવે છે કે પરિવારનું શું, દીકરીની ભવિષ્યનું શું। ઘણીવાર આરોપીઓ એટલા તાકાતવર હોય છે એટલે પણ કેસ નથી નોંધાતા। આ નોંધાયેલા કેસના આંકડા ખરેખર ચોંકાવનારા છે। ત્યારબાદ વર્ષ 2021-22ની જે ઘટના છે તેમાં 2239 બળાત્કાર થાય છે અને 32 જેટલા ગેંગ રેપ થાય છે। આંકડાઓ આપ જુઓ, જેમ જેમ વર્ષ જઈ રહ્યા છે તેમ તેમ વધી રહ્યા છે અને એટલા માટે એ ચિંતાનું કારણ છે। 22-23ના આંકડાઓમાં 2209 બળાત્કાર અને 36 જેટલા ગેંગ રેપ ગુજરાતની દીકરીઓ ભોગ રોજ બની રહી છે અને નાની ઉંમરથી લઈને વૃદ્ધા સુધી આમાં સમાવિષ્ટ છે। એટલે કલ્પના કરો કે આ સ્થિતિ ક્યાં જઈને અટકશે। 2023-24માં આપ જુઓ, 2095 બળાત્કાર થાય છે અને 31 જેટલા ગેંગ રેપ ગુજરાતમાં થાય છે। એટલે ગુજરાતને હવે સુરક્ષિત કહેવું પણ અયોગ્ય છે। એટલા માટે કારણ કે આ આંકડાઓ ખરેખર શરમજનક છે અને આ આંકડાઓ બાદ સવાલ એ થાય છે, આ સવાલ અમે સમાજને પૂછી રહ્યા છે। પોલીસ પ્રશાસન તો ગુનો થયા બાદ કામ કરશે, પરંતુ સવાલ એ છે દીકરીઓ વિરુદ્ધ અત્યાચાર કેમ વધી રહ્યા છે? આનો જવાબ દરેક પુરુષે આપવો પડશે અને આમાંથી કોઈ બાકાત નહીં રહે। આપના ઘરમાં એ રોજ થાય છે એટલા માટે કારણ કે યાતના દીકરી રોજ ભોગવે છે અને મોટા ભાગના કેસમાં પરિચિત વ્યક્તિ હોય છે અને એટલા માટે આમાં દરેક પુરુષ એક સરખો જવાબદાર છે। એક તરફ આપણે શક્તિની ઉપાસના કરીએ છીએ, 9 દિવસ આરાધના કરીએ છીએ અને બીજી તરફ એ જ શક્તિનું શોષણ કરીએ છીએ અને એટલા માટે સ્ત્રીઓ રોજ રીબાય છે અને એ પરિચિતોથી લઈને અજાણ્યા લોકોથી રોજ અસુરક્ષિત મહેસૂસ કરે છે અને આનો ગુનેગાર સમાજ છે। સવાલ એ પણ છે કે સભ્ય સમાજ તો કહેવડાવો છો અને એટલા માટે જ અમે સિંગલ ઇન્વર્ટેડ કર્યું છે કે સભ્ય ખરેખર છીએ? આ સમાજ સભ્ય કહેવડાવવાને લાયક છે? શરમ નહીં આવતી હોય જ્યારે આ પ્રકારના આંકડાઓ જોતા આવીશું ત્યારે? અને આજે પણ જ્યારે આ સમાચાર આપ જુઓ છો, કોઈના કોઈ છેડે કોઈ યુવતી, કોઈ મહિલા, કોઈ બાળકી ભોગ બની રહી છે અને અત્યંત શરમજનક બાબત છે। સવાલ એ છે કે જ્યારે આ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવે છે તો આરોપીઓને કાયદાનો ખોફ કેમ નથી? કેમ કાયદો એટલો કડક નથી અથવા કાયદો છે તો લાગુ એટલો કડક નથી કરાતો કે જેમાં કોઈ પણ વ્યક્તિ આવું વિચારતા પણ ડરવો જોઈએ, કાંપી જવો જોઈએ? એ સ્થિતિ લાવવી પડશે તો કદાચ આંકડાઓ ઓછા થશે અને એટલા માટે સવાલ એ કે આ પિશાચી કૃત્યો ક્યારે અટકશે? કારણ કે અમે સુપર પ્રાઇમ ટાઈમમાં અમે આપણે સતત બતાવીએ છીએ। હમણાં પણ થોડા દિવસ પહેલા 11 માસની દીકરી રમી રહી હતી ઘરને આંગણે અને પાડોશીએ તેના પર દુષ્કર્મ આચર્યું અને વૃદ્ધા પણ સુરક્ષિત નથી। 65-70 વર્ષની વૃદ્ધા સાથે પણ બળાત્કાર થાય છે। ત્યારે ખરેખર આ તમામ સવાલ જે છે તે સમાજને થાય કે જે સમાજ દંભી સમાજ છે। એટલા માટે કારણ કે વાત મોટી મોટી થશે, સ્ત્રી સશક્તિકરણની વાતો થશે, ઉપાસના કરવામાં આવે છે, આરાધના કરવામાં આવે છે, શક્તિના પર્વને ઉજવવામાં આવે છે અને એક તરફ એક આ ગુજરાત પણ છે